મહાદેવ, હું ભૂલી પડી જાઉં ને એવડો બંગલો દેજો અને અમે પરિવારના બધાય હમાઈ જાય એવડી ગાડી આપજો અને 50 લાખ રોકડા, પણ જેમ બને ને એમ જલ્દી કરજો. એ મહાદેવ. અરે બેન, ભગવાન પાસે એવું બધું નો મંગાય, આશીર્વાદ મંગાય. બેન, મારે તા બધું જોતું તું એટલે મેં માંગ્યું. તારે આશીર્વાદ જોતા હોય તું આશીર્વાદ માંગ. બેન, ભગવાન આગળ કેમ ખોટું બોલવું? મારે પૈસા, ગાડી, બંગલો બધુંય જોઈએ હો. તો હું આશીર્વાદ વાળી થા હો? તારે એ બધું જોઈએ તો તું ઈ માંગી લે. ભોળા નાથ તો ભોળા હે, આપવો હે તને ઈ આપી દે હે. હા હા. ચાંદલો કર દે બેન. હા હાલ બેન, હવે હે ને ભાંગ વેચવા જાવું ને ઘરે ઘરે. હા હા, હાલ હાલ. બેન, ખમ આયા ઘડીક વાર મંદિરના ઓટલે બેહવું જોઈએ. બેહી જા. હે બેન, એવું હોય ઓટલે બેહવું જોઈએ? હા તો તું તો મારા કરતા વધારે મંદિર આવતી હોય, તને એટલી નથી ખબર? અરે બેન, હું તો હે ને બટુક ભજન હોય ને ત્યારે જાવું. જોલું સામે ચોગાન નથી દેખાતું, હા હા. ખાઈને વઈ જાવ. અને બેન, આ તો મહાશિવરાત્રી હે એટલે ગુંદી ગાંઠિયા નહીં હોય, હારું હારું હોય હે. બેન તું આવજે, હાંજે મજા આવશે. ફરાડે હે. હે હા હા, તો આપણે બે બેનું આવું. હા. બેન, હું તને શું કહું, શીખાડી દઉં. એને જાજુ લઈ લેજે, પછી આપણે વધે ને ઈ મમ્મી પપ્પા હાટુ લઈ જાઉં. હું લઈ આવું હું ને એવી રીતના જ લઈ આવું. હે હા હા હા. હાલો હવે જાવું ને ભાંગ વેચવા. હા, હાલો હાલો હાલ હાલ. આલે બેન. હા લાવ. જસુ માસી, ભાંગની પ્રસાદી લઈ લ્યો. એ હા, લાવો લાવો. હા આલ્યો. હા, કમો બે બેનો પૈસા દઉં. હા ખોલી દઉં? ના રે ના, આલ્યો. જસુ માસી, રૂપિયો કોઈ નો દે. આમ જોવો, બધાએ હે ને 10 રૂપિયા ને 20 રૂપિયા ને 30 રૂપિયા ને એમ આપ્યા હે. તો આ તો ખમો હો, હું હમણાં બીજા પૈસા લઈ આવું હો, આપું હો. હા હા. હા હા, શિવરાત્રી છે. આલ્યો ભૂમિબેન, આ હે ને બોખેડી આખી ભરી દ્યો ભાંગની, અને આલ્યો 5 રૂપિયા બસ. પણ જસુ માસી, 5 રૂપિયા કોઈ બોખેડી નો ભરી દે. પણ ઘરના બધા પ્રસાદી લે ને. પણ જસુ માસી, અમારે બધાને પ્રસાદી હજી દેવાની હે. તો પણ અડધી બોખેડી ભરી દ્યો. બેન, 2 પ્યાલી નાખી દે, આખું ઘર લઈ લે હે પ્રસાદી. હા સાચી વાત છે. પછી પ્રસાદી કોને કીએ? લાવો પૈસા. હવે વરિયાળી હોય, આમાં બીજું કાઈ ન હોય. ખાંડ ક્યાં જાહે? અને વરિયાળી નો કેવો ભાવ હે? હાલ ને બેન, આપણે મોડું થાય છે. બીજે અમારે હે ને બીજે પ્રસાદી દેવાની હે આખા ગામમાં. હાલ બેન. હાલ હાલ. ₹5 જસુ માસી ને આખી બોઘેડી ભરવી હતી. બોલો. હાલ ને હવે. બેન, આપણે ગામડામાં રહીએ ને એટલે હે ને ઘરે ઘરે પ્રસાદી દેવા જવાની હોય. સિટીમાં તો હોય ને બધા મંદિરે જ પ્રસાદી લેવા જાય. બેન, પણ આપણે ગામડામાં રહીએ તો કેવો ફાયદો, જ્યાં ભાંગ દેવા જાય અહીંયા પૈસા આપે. હા, તો આપણે હે ને ગયા વર્ષે 700 રૂપિયાની ભાંગ થઈ હતી. હા, સાચી વાત છે.
હે બેન મને તો તડકો લાગ્યો ને પાણીની તરસે લાગી, ભાંગ આપને. તો પછી ઘરેથી પાણીનો શીશો લઈ લેતી હોય તો. પણ બેન હવે આપણે જેના ઘરે જાહું ને ભાંગ દેવા, અહીંયા હું પાણી પી લઈ. અત્યારે તો આપ શીશાનો વજન ના ઉપાડવો ને. તરસ તો મને લાગી. પી લે. હાલ હાલ. આલિયા ભાંગ. હા લાવલો મહાદેવ મહાદેવ. હા ઠોકી બનાવી ને. હા વાહ ભાઈ વાહ, મસ્ત બનાવી હો. હે ને? હા ભારી બની હો. હવે જાજી કોઈને ના દેજો ને કે ચડી જાય હો કોઈને. માફ સરસ દેજો અલિયા પૈસા. હા રાજી ને. રાજી હા, રાજી. બસ. આ ચડે એવી નહોતી, વરિયાળી વાળી જ હતી. તમારે પણ છોકરાને ચડી જાય ભાઈ, તમને લાગે છોકરાને ના દેવાય જાજી તો ઠાકી જાય એમ તા. હા. આકરી હતી એમ તા. હા ઠીક હે આવજો ભાઈ હો, આવજો છોકરા હો. એ હા. આવો ભૂમિબેન. હા તડકો તો જો બહુ પડે હો, હું તમારા હાથે પાણી લેતી આવું. ના ના આરતી બેન, અમે હે ને ફૂલ તડકો લાગી ગયો તો ને એટલે અમે પેલા જ ભાંગ પી લીધી રસ્તામાં. હા લ્યો તમને આપું. તો તમે આ એથી કઈરી ભાંગ ને? ના ના આરતી બેન અમે તો અધરથી પીધી. ઠીક. આ લ્યો. અલ્યા બધા બેન પૈસા. હા લાવો. ભૂમિબેન તમે હે ને બહુ સારું કામ કરો. દર વખતે તમે બે બેનું બધાયને પ્રસાદી વેચવા જાવ. હા હો. આરતીબેન અમે બે બેનું પણ એવી સેવા ભાવી જ છે ને કાબેન. હા આખા ગામમાં કોઈ પ્રસાદ લીધા વિનાનું ના રહેવું જોઈએ. હા હા ભૂમિબેન હું તમને કહું કે આપણા ગામનું શિવ મંદિર હે ને, ત્યાં હે ને પૂજા પાઠ કરે ને એવું માણાની જરૂર હે. મને આજે જ જસુ માસી વાત કરતા તો તમારે રહેવું હોય તો. હે અરે ભૂમિબેન તમે બે પૂજા પાઠમાં રહી જાવ ને એટલે તમને બે બેનુંને પગાર આપે. અને હેને એમાં આપણા આખા ગામમાં બધા જે ધરે ને ઘઉં ચોખા બાજરો હા, હા. ફળ ફ્રૂટ કાજુ બદામ ઈ બધું તમને બે બેનુંને મળે. અને એમાં શ્રાવણ મહિનો હોય એટલે તો બધા થાળે ધરવાના જ છે. આ ઈ તમને થાળે મળે એટલે તમારે કઈ રાંધવાની ઉપાધિ નહીં. હે હા તો હે બેન આ તો બહુ હારામાં હારું કામ કેવાય કા. હા તો સારું જ કહેવાય ને બેન. હે બેન તો આજે જ મહાશિવરાત્રી હે તો આપણે આજેથી જ મંદિરે રહી જઈએ તો. ખમ તો ખરા બેન હજી જસુ માસી ને પૂછવા તો દે, વાત કરવા દે, ઈ હું કીએ હે તો કઈ ખબર પડે. તો ભૂમિબેન તમારે રહેવું ને તો હું જસુ માસીને ફોન કરું. હા હા કરો કરો. હલો એ જસુ માસી, હા બોલો ને. એ તમે શિવ મંદિરે કહેતા હતા કે પાઠ પૂજા કરે એવું માણા જોઈએ, હા તો તમે આવો ને મારા ઘરે. કેમ તમારા ઘરે પૂજારી બાપા છે? તમે આવો તો ખરા. હા હાલો હમણાં જ આવું હો. એ હા આવે હે જસુ માસી? હા ભૂમિબેન આવે જ છે જસુ માસી. અને તમારે બે બેનુંને કેવું સારું પાઠ પૂજા કરી રાખવાનું, કઈ મહેનત વાળું કામ ને, બધા ધૈર્ય રાખે એટલે તમને ખાવા પીવાનું મળે રાખે. હા હા આરતી બેન કોક પૈસા ધરે ઈ અમારા થાય. તો તમે બે પાઠ પૂજા કરો તો તમારા જ થાય, બાજુવાળા બાપભાઈ ના થોડા થાય. હા સાચી વાત છે. આ આવે જસુ માસી. હા હે આરતીબેન હા. ક્યાં પૂજારી બાપા? અરે જસુ માસી આ બે બેનું ને રેવું હે એટલે બીજું આ બે હાલે. હા હાલે જ ને, લે સેવા પૂજા કરે તો અને મંદિરનું ધ્યાન રાખે તો હાલે જ ને. પણ ભૂમિબેન તમે હાલો પણ પછી તમારે છે ને ઘરે નો જવાય હો.
હા હા જસુમાસી કાંઈ વાંધો નહીં. અમે બે બેનું હે ને મંદિરે સેવા પૂજા કરવું ને હવાર સાંજ આરતી કરીને પછી સાંજે અમારા ઘરે જાવું. બરાબર. હા ના ના ઓ હાંજે પછી તમારે ઘરે ન જવાય, તમારે સાધ્વી બની જવું પડે. હા તો ના ના ઓ બેન, તો આપણે આવું કામ નથી કરવું. અમાર બે બેનુને તો હજી લગ્ન નહીં કરવાના હે. હા તો મારે સાધ્વી નથી બનવું. હા તો સાધ્વી ન બનવું હોય તો એમને એમ સેવા પૂજા થોડી ભગવાનની કરાય. આરતીબેન ના અવાજ હોય કઈ ખબર પડે નહીં ને, કારણ વિના આપણને ખોટી કરી નાખે. હાલ બેન. હા હા લાલોજી, આપણે આખા ગામમાં ભાંગની પ્રસાદી બધાયને દેવા જવાની હે. તો આરતીબેન તમે તો મને ખોટી કરી નાખી. ક્યાં અહીંયા પૂજારી બાપા હતા? હું તો બધાયનું હારું કરવા ગઈ હતી, મારે થોડું કઈ કોઈ આગળથી કઈ લઈ લેવાનું હતું. ઓહ!